એ 5 ગામનો સોરધાર છે. હા, હું હારી 10 વર્ષનો બાપુ ને. આજે કેવું થયું ખબર? બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલમાં, અને હું તમારો પ્રિય સુરેશ માતા સુયા. તો અત્યારે આપણે આવી ગયા છીએ સગાપરાની ધારે વિજયગીરી બાપુના આશ્રમે, અને જે ભગત બેઠા છે એમની આગળ બાપુ વિશે થોડુંક જાણીએ. તો ચાલો હવે આપણો વ્લોગ ચાલુ કરીએ. કયા બાપુની સમાધિ છે? વિજયગીરી બાપુ. આપણે આ બાપુનું ધામ આપણે નાની માળ પાસે ન્યાય આવ્યું છે. હવે સાંજે કેવું થયું ખબર? એ બાપુના આગલા અવતારનો ધૂણો છે. આ બાપુની સમાધિ છે. સમજાણો? ત્યાં મંદિર જે બન્યા ને એ બાપુ મોક્ષધામ બને બહાર જોતી નહીં. અને સાંજે કેવું થયું, અમે એક રિક્ષા બંધાવી ન્યાય ગયા. હું તો કથા ન્યા છે. પછી નાની માળના પાદરજન કીધું કે અમારે જે વિજયગીરી બાપુનો આશ્રમ છે ને ત્યાં અમારે જવું છે, કે ત્યાં કથા છે. કથા તો કે પાલીતાણા છે, કે મને આઈનો વ્યામ નહીં. ત્યાં હું દર મંગળવાર બાપુ લઈને જતો. બાપુ યાદમાં નીચે ગાડી છે ને, આશ્રમ નતું બન્યું તે બાપુ લઈ ગયા મને ત્યાં. તમે બાપુને યાદ જોઈ લે? હા, હું હારી 10 વર્ષનો બાપુ ને. આ ગાડી નીચે છે ને એ આવ્યા પછી હું એ ભાઈને પેટ્રોલ આપી દેતો. દર મંગળવારે ત્યાં નાની માળ જતો. ત્યાં માણસો બધું દર્શન કરવા આવી જાય, અને ત્યાં કઈ હતું જ નહીં. એ 5 ગામનો સોરધાર છે. એ નાની માળ 5 ગામનો સીમાડો. આ 5 ગામનો સીમાડો. અહીંયા બાપુ આ બાવળીઓ બાપુ યાદમાં કઈ કરવા જ નથી દીધું. આ થાંભલો છે ને અહીંયા બાવળીઓ હતો. આ બધા ભગવાન બાપુના, અને અહીંયા એક જ બાપુનો આશ્રમ. અને અહીંયા તો લીલાચી નળિયાળ ગુડ હતી, પાણા નહીં. બાપુ યાદમાં આ બાપુ ભજન કરતા હતા. આજે 9 વાગ્યા પછી આ બધા ન એટલે કોઈને નહીં. ફક્ત તાર બંધાવ્યા હતા. પેલા વળવળ હતા. સકલવી રાતે ફરકની નહીં. દીવો નહીં કરવાનો. રાને સાંજે બાપુ જીનાથ વચ્ચે પૂજા કરતા. સાંજે 8 વાગ્યા અહીંયા આવી જાય પછી કોઈને આવવાનું નહીં. સવારે બાપુ પૂજા કરી વાળો પછી ઓલો સામે ભોળાનાથનું મંદિર છે ને ત્યાં બાપુ 1 કલાક પૂજા કરતા. એવું છે ને રણછોડગીરી બાપુનો અવતાર છે. જે નાની માળ છે ને એ કંજડા ડુંગર માંથી એનો ધૂણો છે. બાપુ ત્યાં બેઠ બેઠા કીધો મને ખીમલા અહીંયા 2 આમ કો હાલતા. અહીંયા વડલો હતો આગલા હતા. અને બાપુનો આસન નાની માળ જોઈ હતી. એ કુવાની પડખે આસન છે ને એ ત્યાં આમ 2 કો હાલતા. રાજા છે આ બાજુ વડલો હતો. બાપુ કે હું ત્યાં પેલા શીકા હતા ને ત્યાં રોટલો ટીંગાતો. બાપુ ખબર રાખતા. એ કંજડા ડુંગર માંથી બાપુ આવે એટલે ખપરમાં રોટલો સોળી નાખે. જે હોય બધાને પરસેદી આપે. જમવું જમે ને ગુજરાત વેચી. અને હાવ દિગંબર હતા. જે રૂમલ બીમલ પહેરતા નહીં. અને એને આમ ફૂક મારે ને તો એ આગળ જતા. આમ આ સ્થાપન કરેલું છે ને આ ફોટાને આગળ એ આગળ દાદા બાપુ સમાધિ લીધા પેલા સ્થાપન કર્યું. ધન્યવાદ. આ બધા દેવસ્થાન બાપુ બેહારેલા છે. ખોડિયારમાં એ કઈ હતા. આની અંદર જેરી છે ખોડિયાર મને એમનો રહેવા દીધું છે. આપણા બાપુની સમાધિ કેટલા વર્ષ ચાલી? 20 વર્ષ. 20મી તિથિ ગઈ. 60 પછી 21મી વર્ષ ચાલુ છે. બાપુ અગાઉ કીધું તું 60મી સુધી. કાલે સપ્તદશી દે અવડા શિવલિંગ હતા કદેડા. એ મંદિરની અંદર પધરાઈ ગયો. અને તમારે જ્યારે મંદિર તમારે પૂરા કરવાથી કરજો તો પૂરા થવું કીધું. કાળી સપ્તદશી દે. અને બાપુએ કીધું એ કે 60 નહીં સુધરે. હું કહું એમ કરો કે કોણ જીર્ણોદ્ધાર થયો છે નાની માળ. તેથી બધા નેતા આવ્યા હતા શિવરાત્રિજી. કોણ પૂરાય છે 20 વર્ષ એ મંદિર પૂરાય છે. પણ એ 18 મંદિર છે ત્યાં પેલા બાપુએ નાની માળ પેલા હનુમાન દાદાને બેહાર્યા, પછી ખોડિયારમાં બેહાર્યા. અને એ ધૂણો છે ને કંજડા ડુંગર માંથી 2 જણા ખોદવા મેકલ્યા. કે બાપુ કે જાવ ને ખોદ્યું ને બોરડિયાનું ઝાડવું છે નિશાની હતી. કે બધા કે ત્યાં ડુંગરા માથે હું જાઉં. તો બાપુ કે 2 વખત કીધું બાપુ જાઓ તો ખરા છે. એ કે ત્યાં ધૂણો નીકળ્યો. અવડી તાંબાની શિવલિંગ છે અને લોબાન ને ગોગલ ને એ બધી ભભૂતિ લઈને આવ્યા. અને બીજા અને નાની માળમાં મેકલ્યા. એ કે જાઓ ઈટું લઈ આવો. એટલે ઓલા લઈને આવ્યા ત્યારે શિવલિંગ તાંબાની ભભૂતિ ને એવું. બાપુ કે ધૂણો બનાવી નાખો પીસણી નાખો લાકડા. કે એ જૂનો ધીમો બાપુનો નાની માળ. અત્યારે તમે ત્યાં જાઓ ખોડિયારમાં એની સામે જે ધૂણો છે એ. હું લગભગ 12 વર્ષ પહેલા ગયો હતો. અત્યારે ત્યાં નથી બધાને જવા જતા.
બાપુ પૂર્વનો આજનો રણછોડગીર બાપુનો જાવ મને તો દર્શન કરાવેલા બાપુ સામું ન જવાય અહીં હા તમે જો એની સાથે રહેલા હોય એટલે આપણે એટલે એમાં શું છે એની કૃપા થાય બસ બાપુ બોલેલા અહીંયા દર્શના ખીમનો છે ને ધાર ચડી હોય ને તો એ રસ્તા કરે ત્યાં આપણે અંદર કે માતાજીના સ્થાનમાં જવું હોય ને તો એ આપણા રસ્તા કે અંદર ઉગાવ થઈને પૂગે સાચી છે તમારી વાત એ બાપુના શબ્દો છે ગમે ધામમાં આપણે એ જવું બસ તમારા કાને સાંભળેલા એટલે અને બધા નિર્મળ કારક વાત કરે પણ જેને શબ્દમાં સુરતા હોય એને સમજે વાત સાચી છે નકર તો 1000 માણસ બેઠો પણ ન સમજે એવું છે એની કૃપા હોય તો સમજે સારું હાલો ત્યારે જય જય માતાજી દર્શન કરો હા